હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે હું લઈને આવી છું એકદમ અમેઝિંગ વ્રત ઉપવાસમાં ખવાય તેવી રેસીપી. આને તમે વ્રત ઉપવાસ વગર પણ બનાવીને ખાશો એટલી બધી ટેસ્ટી બને છે. અને સારી વાત તો એ છે કે આને આપણે સાબુદાણા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ. એ પણ 1 થી 2 ચમચી તેલમાં એકદમ સરળ રીતે ઝટપટ આ નાસ્તો બની જાય છે. તો સાબુદાણા વડા, સાબુદાણા ખીચડી તો તમે ભૂલી જ જશો જો એકવાર આ માથાકૂટ વગરની રેસીપી ટ્રાય કરી લેશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ ગેસની ફ્લેમ ચાલુ કરી એક આપણે કડાઈ કે કોઈ તવો ગેસની ફ્લેમ ઉપર રાખી દઈએ. એમાં આપણે 2 ચમચી જેટલા કાચા સિંગદાણા એડ કરી દઈએ. આ કાચા સિંગદાણા છે એને આપણે સરસ એવા શેકવાના છે. તો જો પહેલેથી જ તમારી પાસે શેકેલા સિંગદાણા પડ્યા હોય તો તમે આ સ્ટેપ છે એ ટોટલી સ્કીપ કરી શકો છો, તો તમારું કામ વધારે સરળ થઈ જશે. તો અહીંયા આપણા સિંગદાણા છે એ સરસ એવા શેકાઈ ગયા છે. તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને અહીંયા આપણે રેસીપી બનાવવાની શરૂઆત તરત જ થઈ જાય છે. કોઈ આપણે અહીંયા સાબુદાણા પહેલેથી પલાળવાની ઝંઝટ નથી કરવાની. અહીંયા આપણે અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે. સેમ જ આપણે વાસણ લીધેલું છે જેમાં આપણે સિંગદાણા શેક્યા હતા એ જ વાસણમાં આપણે આ અડધો કપ જેટલા સાબુદાણા એડ કરી દેવાના છે. સાબુદાણાને આપણે ધોયેલા નથી બિલકુલ, આપણે એને સાફ કપડાથી સાફ કરી લેવાના છે અને આપણે એને આવી રીતે ધોયા વગર જ સીધા શેકવાના છે. તો જો અહીંયા સાબુદાણા છે એ જલ્દીથી બળી ન જાય એટલા માટે ગેસની ફ્લેમ સ્લો કરી સાબુદાણા 1 થી 2 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર આપણે શેકવાના છે. તો અહીંયા આ રીતે સતત ફેરવતા રહી અને સાબુદાણાને આપણે શેકી લઈએ. વધારે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો. તો અહીંયા આપણા સાબુદાણા પણ આપણે 1 થી 2 મિનિટ માટે શેકી લીધા છે. ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણા સાબુદાણા શેકાઈ ગયા, એને પણ પ્લેટમાં લઈ સાઈડમાં રાખી દીધા અને અહીંયા આપણે સિંગદાણા શેકેલા હતા એના પણ ફોતરા હટાવી લીધેલા છે. તો હવે એક મિક્સરનું જાર લઈ લઈએ. એની અંદર આપણે આ જે સિંગદાણા છે એને લઈ એનો પાવડર બનાવી લઈએ. તો સાવ પાવડર નથી બનાવવાનો, દરદરું એવું આપણે સિંગદાણાને કરી લેવાનું છે કારણ કે એનો જે ક્રંચ આવશે એ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે. પણ મોટા વધારે ટુકડા પણ નથી રાખવાના, એ વાતનું પણ આપણે ધ્યાન રાખશું. તો આપણા સિંગદાણા છે એ પણ પીસાઈ ગયા. તો હવે સેમ જ મિક્સર જારમાં આપણે અહીંયા સાબુદાણા જે ઠંડા થવા રાખ્યા હતા તે લઈ લઈએ. પહેલાં મેં એને વાટકીમાં લીધા હતા અને પછી મેં પ્લેટમાં લઈ લીધા જેથી કરીને જલ્દીથી ઠંડા થઈ જાય. નહીંતર ઘણા લોકો પછી એવી પણ કોમેન્ટ કરશે કે તમે તો સાબુદાણા પહેલાં વાટકીમાં લીધા હતા અને પછી પ્લેટમાં કેમ આવી ગયા. તો અહીંયા ઠંડા થવા માટે મેં એને પ્લેટમાં રાખેલા હતા. તો હવે સાબુદાણા છે એનો પણ આપણે સરસ એવો પાવડર બનાવી લીધો અને પાવડર તમે જોઈ શકો છો આપણાથી જેટલો ફાઇન બને એટલો પાવડર આપણે એનો કરી લેવાનો છે. તો અહીંયા જો એકદમ ફાઇન એવો આપણે એનો પાવડર બનાવી લીધેલો છે. હવે આ પાવડરની સાથે જ આપણે દરદરા કરેલા સિંગદાણાનો પાવડર પણ એડ કરી દઈએ અને ફરી પાછું હું તમને કહી દઉં છું કે અહીંયા તમે સિંગદાણાનો પાવડર જોઈ શકો છો. વધારે મોટા સિંગદાણાના ટુકડા આપણે નથી રહેવા દેવાના. સાથે જ ફ્રેશ વાટેલા મરી મેં એડ કરી દીધા અને એક તીખું મરચું જેને આવી રીતે નાના નાના ટુકડા કરીને એડ કરી દીધેલા છે. એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને હવે આપણે આમાં થોડા બીજા મસાલા કરીએ. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. મસાલા વધારે આપણે એડ નથી કરવાના કારણ કે વ્રત ઉપવાસમાં આપણે ખાઈએ છીએ. એમ છતાં પણ આમાંથી તમે કોઈ પણ મસાલા વ્રત ઉપવાસમાં ન ખાતા હોય તો તમે આરામથી એને સ્કીપ કરી શકો છો. સાથે જ આપણો નાસ્તો છે અંદરથી એકદમ ફ્લફી બને એટલા માટે આપણે અહીંયા 3 ચમચી જેટલું ફ્રેશ દહીં એડ કરવાનું છે. તો દહીં વધારે ખાટું ન હોવું જોઈએ, મીડિયમ ખાટું દહીં હશે તો ચાલશે. દહીંની જગ્યાએ તમે એક લીંબુનો રસ પણ એડ કરી શકો છો. સાથે જ અહીંયા એક બટેટું બાફેલું જેને મેં ઠંડુ કરી ઉપરની એની છાલ હટાવી લીધી છે અને એને મેશ કરીને મેં એડ કરી દીધું છે. તો અહીંયા મેં એક નાની સાઈઝનું બટેટું જ બાફીને એડ કરેલું છે. વધારે મોટું આપણે બટેટું એડ કરવાની કોઈ જરૂર નથી રહેતી. તો હવે આ બધી વસ્તુને એક વખત સરસ એવી મિક્સ કરી દઈએ. એકદમ સિમ્પલ એવી રેસીપી છે પણ સ્વાદમાં એટલી જોરદાર છે કે તમે સાબુદાણા વડા પણ ભૂલી જશો અને એ પણ માત્ર 1 થી 2 ચમચી તેલથી તૈયાર થઈ જશે. કોઈ પણ બગડવાની બીક નથી. જો પહેલી વાર પણ તમે આ રેસીપી ટ્રાય કરતા હશો તો પણ એકદમ પરફેક્ટ એવી બનીને જ તૈયાર થઈ જશે. તો હવે આપણે આ બધું મિક્સ કરી દીધા પછી આપણે એમાં બાઇન્ડિંગ માટે રાજગરાનો લોટ એડ કરવાનો છે. તો નોર્મલ જે આપણે વ્રત ઉપવાસમાં લોટ ખાતા હોય એ જ લોટ મેં અહીંયા લીધો છે. રાજગરાના લોટની જગ્યાએ
તમે જે સાંબો આવે છે સાંબાને પણ પીસી એનો પાવડર બનાવી એ પણ ઉપયોગમાં લઈ શકો છો, અથવા તો વ્રત ઉપવાસમાં તમે જે પણ લોટ ખાતા હોય એનો ઉપયોગ કરી શકો છો. 2 ચમચી જેટલો માત્ર એડ કરવાનો છે, એનાથી વધારે એડ કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે. એક સોફ્ટ એવો આપણે આનો લોટ બનાવવાનો છે, મતલબ કે આપણે એક સોફ્ટ એવો આપણો આનો લોટ બનાવીને તૈયાર કરવાનો છે. તો સાબુદાણા એડ કરેલા છે તો આપણે એને સરસ એવું મિક્સ કરતું રહેવાનું છે, જેથી કરીને સાબુદાણા જેટલું પાણી પીવું છે પી લે, એટલે પરફેક્ટ એવો આપણો લોટ બનીને તૈયાર થઈ જાય. તો જો અહીંયા થોડું થોડું જ પાણી એડ કરવાનું છે, કારણ કે આ લોટ છે એને વધારે આપણે ઢીલો નથી કરવાનો. તો અહીંયા ફરી પાછું થોડું પાણી હું એડ કરું છું અને એને સરસ એવું હું મિક્સ કરી લઉં છું. ઘણી વખત કેવું થતું હોય છે કે વ્રત ઉપવાસમાં આપણે કંઈ વધારે બનાવવાનું કે ઈચ્છા નથી થતી, તો આપણે આ એકદમ સિમ્પલ એવી રેસીપી ટ્રાય કરી શકીએ છીએ. આ રેસીપી ખાધા પછી તમને આખો દિવસ ભૂખનો અહેસાસ પણ નહીં થાય. તો અહીંયા આપણે બધું મિક્સ કરી અને આપણે ઉપરથી એને કવર કરી અને જો ટાઈમ હોય તો 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે, કારણ કે સાબુદાણા લીધા છે તો 5 મિનિટ આપણે એને રેસ્ટ આપશું તો સરસ એવા એ ફૂલી જશે. તો 5 મિનિટ પછી હું અહીંયા ખોલીને જોઉં છું તો જોઈ શકો છો તમે, પહેલા કરતાં આપણો જે લોટ છે થોડો ઘટ થયો છે, મતલબ કે થોડો ટાઈટ થયો છે, પણ પરફેક્ટ એવો લોટ આપણો અત્યારે બનીને રેડી થઈ ગયો છે. આવો જ લોટ આપણે જોઈએ છે. તો હવે આપણે આમાંથી તરત જ નાસ્તો બનાવશું. કોઈ વણવાની કે આપણે અહીંયા કોઈ ઝંઝટ કરવાની જરૂર જ નથી રહેતી. તો એક તવો લઈ લીધો આપણે અને તવા ઉપર ઓઇલ કે ઘી ગમે એ વસ્તુ તમે હલકી એવી ગ્રીસ કરી શકો છો. વધારે તેલ કે ઘીનો ઉપયોગ બિલકુલ આ રેસીપીમાં નથી થતો. તો હવે તવો છે એ હલકો એવો ગરમ થાય એટલે આ રીતે હાથને આપણે પાણીવાળો કરી અને જે આપણે લોટ બનાવ્યો છે એમાંથી એક લીંબુની સાઈઝનો લુવો લઈ લેવાનો છે. વધારે જાડો આપણે આ નાસ્તાને નથી રાખવાનો, કારણ કે અંદરથી પણ પ્રોપર શેકાઈ જાય એ માટે અહીંયા આપણે આ નાસ્તો થોડો પાતળો જ બનાવશું. તો અહીંયા આ રીતે એક લુવો બનાવી આ રીતે અને હાથની મદદથી હલકો એવો પ્રેસ કરશું એટલે એક સરસ એવો નાસ્તાનો શેપ આવી જશે, મતલબ કે એક ટિક્કીનો શેપ આવી જશે. તો જો એકદમ સરસ એવું બિલકુલ હાથમાં નથી ચીપકતું, હલકો એવો હાથ છે આપણે પાણીવાળો કરી લઈશું એટલે એકદમ ઝટપટ આવો નાસ્તાનો શેપ આવી જશે. તો અહીંયા આપણો તવો મોટો છે તો બીજો નાસ્તો પણ હું સાઈડમાં રાખી દઉં છું. તો જો નાનો તવો લેતા હોય તો તમે થોડો આ નાસ્તો છે એનો શેપ મોટો પણ રાખી શકો છો. બિલકુલ પલટાવતી વખતે કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તો જો બીજો નાસ્તો છે એ પણ હું એવી જ રીતે બનાવી લઉં છું. હાથ જો થોડો ચીપકે તો ફરીથી થોડો પાણીવાળો તમે કરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો બીજો નાસ્તાનો શેપ પણ આપણો આવી ગયો છે અને તમે જોઈ શકો છો કે મેં નાસ્તાને કેવો થીક રાખેલો છે, વધારે થીક નથી રાખવાનો. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી ઉપરથી એને કવર કરી દઈએ અને નીચેની સાઈડ ક્રિસ્પી દેખાવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. આ રીતે કવર કરીને આપણે નાસ્તાને શેકશું એટલે જે સાબુદાણા છે એ કાચો ટેસ્ટ એનો બિલકુલ નીકળી જશે અને પ્રોપર કૂક થઈને રેડી થઈ જશે. તો જો હવે નીચેની સાઈડથી હલકું હલકું આપણે ક્રિસ્પી દેખાવા લાગ્યું છે તો ઉપરથી આપણે હલકું એવું ઓઇલ લગાવી દઈએ અને નાસ્તાને આપણે હળવા હાથે પલટાવી લેવાનો છે. બિલકુલ પલટાવતી વખતે પ્રોબ્લેમ નથી આવવાનો, એકદમ આરામથી આ નાસ્તો પલટી જાય છે. તો વ્રત ઉપવાસમાં કંઈ વધારે બનાવવાની ઈચ્છા ન થતી હોય તો તમે એકદમ ઝટપટ આ રેસીપી ટ્રાય કરી શકો છો. તો શિવરાત્રી પણ ખૂબ નજીક છે, આપણે બધા ઉપવાસ કરવાના જ છીએ, તો આ રેસીપી શિવરાત્રી ઉપર તમે ચોક્કસ ટ્રાય કરજો. તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવવાની છે. તો જો અહીંયા આપણો એક નાસ્તો મેં પલટાવી લીધો, સેમ એ જ રીતે બીજો નાસ્તો પણ પલટાવી લઈએ અને નાસ્તાનો કલર તમે જોઈ શકો છો. મારે તમને કંઈ કહેવાની જરૂર નહીં પડે, કારણ કે નાસ્તાનો કલર જોઈને તમને ખબર પડી ગઈ હશે કે નાસ્તો આપણો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થયો છે. સાબુદાણા બટેટા અને જે રાજગરાનો લોટ લીધો છે, આ ત્રણેયનું કોમ્બિનેશન એકદમ જોરદાર છે અને આખો દિવસ ભૂખનો અહેસાસ પણ તમને નહીં થવા દે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો. તો ચાલો આપણો અહીંયા નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.